સોસાયટીમાં વરસાદી પાણી ભરાવા મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે। સોસાયટીના રહીશોએ બાવળા પાલિકા કચેરીમાં હોબાળો મચાવ્યો। રત્નદીપ અને સ્વાગત સોસાયટીના રહીશોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો। સ્થાનિકોએ નગરપાલિકા અને ધારાસભ્યના નામનો હુરિયો બોલાવ્યો હતો। પાલિકામાં હોદ્દેદારો કે અધિકારીઓ હાજર ન હોવાથી વધારે રોષ જોવા મળ્યો હતો। આત્મવિલોપનની ચીમકીને લઈને પોલીસ અને 108ની ટીમ પણ ખડે પગે છે। ધોળકા પ્રાંત અધિકારીએ જળમગ્ન સોસાયટીની મુલાકાત લીધી। ટૂંક સમયમાં પાણીનો નિકાલ કરવાની પ્રાંત અધિકારીએ ખાતરી પણ આપી હતી। પ્રાંત અધિકારી સામે પણ રહીશોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો। છેલ્લા 4 દિવસથી સોસાયટીઓમાં ભરાયેલા છે વરસાદી પાણી। અમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આ વખતે તમારે પાણી નહીં આવે, પણ ગયા વર્ષ કરતા આ વખતે ખૂબ જ ભૂંડી હાલત થઈ છે અમારી, અને અમે આખા પાણીમાં ડૂબી ગયા છે। અમારા ઘર પાણીમાં ડૂબી ગયા છે। અમારી બધી ઘર વખરીની ચીજ વસ્તુઓ ડૂબી ગઈ છે। અમારી ઇલેક્ટ્રોનિક સાધનને નુકસાન થયું છે। છેલ્લા 96 કલાકથી અમારી સોસાયટી પાણીમાં ગરકાવ છે, પણ હજુ સુધી 1 ઇંચ પાણી ખાલી થયું નથી। ઉલટું વધતું જ જાય છે સમય જતા જતા, અને કોઈ નિકાલ આવતો નથી। અમે તંત્રને રજૂઆત કરી, બધા વ્યક્તિને રજૂઆત કરી, પણ હજુ એનો કોઈ ઉકેલ આવ્યો નથી। છેલ્લા 4 દિવસથી કન્ટિન્યુઅસ પાણી છે, પાણીનો કોઈ ઉતાર નથી। આ વિસ્તારની અંદર માણસ લઈને કમસે કમ 3 થી 4 હજાર માણસો આ પાણીની અંદર ગરકાવ છે। માણસો ઘર વખરીથી માંડીને તમામ રીતે નુકસાન છે, અને તમામ સત્તાધીશોને અમે વોર્નિંગ આપીએ છીએ કે જો આનું અંદર 12 કલાકની અંદર પાણીનો નિકાલ નહીં આવે તો અમે અત્યારે જે અમારા ધરણા છે તે કરવાના। જેને જે કરવું એ કરો। પબ્લિકને આડકતરી રીતે હેરાન કરવાની, તમને ધમકી આલવાની, શું તમને એટલા બેસાડો એટલા માટે બેસાડે છે। સોસાયટીઓની સ્થળ વિઝિટ કરવામાં આવી અને એમની રજૂઆત પાણી નિકાલ બાબતની છે। એમ બાબતે એમને સમજૂત કર્યા છે કે જે ખેતરોમાં પાણી ભરાયેલા છે, રજોડા અને કાવીઠા, એ બધા ગામોનું ખેતરોનું પાણીનું લેવલ નીચું થશે ને, એથી પાણી નીકળી જશે, એટલે ઓટોમેટિક સોસાયટીઓનું પાણી